ઓકે ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આપણા 12થના પેપરના ક્વેશ્ચન સેક્શન એના ટ્રુ ફોલ્સમાં યુનિટ 3 ઉપર આપણે છીએ. ત્યારે યુનિટ 3માં રીડ 1 અને રીડ 2, રીડ 1માં મેનેજ યોર સ્ટ્રેસ અને રીડ 2માં સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ, એના ટ્રુ ફોલ્સ અત્યારે આપણે જોઈ લઈએ, જેથી કરીને આપણને ખ્યાલ આવે. તો જો મેનેજ યોર સ્ટ્રેસ, એમાં પહેલું જો ધ માઇન્ડ ઇઝ ધ ઇમોશનલ પાર્ટ ધેટ હેલ્પ્સ યુ ટુ મેક ઇમોશનલ ચોઇસીસ. ચલો તમે જ મને કહો, આને આપણે ટ્રુ આપશું કે ફોલ્સ આપશું? અટપટું છે, જેથી કરીને તમે ભૂલ કરી જ બેસો. માઇન્ડ ઇઝ ધ ઇમોશનલ પાર્ટની જગ્યાએ આવશે માઇન્ડ ઇઝ ધ રેશનલ લોજિકલ પાર્ટ ધેટ હેલ્પ્સ યુ ટુ મેક અનઇમોશનલ ચોઇસીસ. તો આ કેવું આવશે? પહેલું જ ફોલ્સ આવશે. જ્યારે તમે તો શું વિચાર્યું, આવો માઇન્ડ ઇમોશનલ છે. જો યુનિટ સમજેલું નહીં હોય તો તમને એ પ્રશ્ન આવશે ને આવશે જ, એ યાદ રાખજો. ઓકે, હવે આપણે આગળ જઈએ. સેકન્ડમાં સમજાણું તમને. માઇન્ડ ઇઝ ધ રેશનલ પાર્ટ, ઇમોશનલ પાર્ટ નહીં. માઇન્ડ ઇઝ ધ રેશનલ એન્ડ લોજિકલ પાર્ટ ઓફ યુ ધેટ હેલ્પ્સ યુ ટુ મેક અનઇમોશનલ ચોઇસીસ. ઇમોશનલ ચોઇસીસ નહીં, ફર્સ્ટ. હવે સેકન્ડમાં જઈએ તો સેકન્ડ જો શું છે? માઇન્ડ, બોડી એન્ડ ઇમોશન્સ આર ક્લોઝલી કનેક્ટેડ એન્ડ વર્ક ટુગેધર. હે ને? માઇન્ડ, બોડી એન્ડ ઇમોશન્સ, તો એ ત્યાં શું આવશે? ટ્રુ આવશે. માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડીઝ આર ક્લોઝલી કનેક્ટેડ એન્ડ વર્ક ટુગેધર. એ શરૂઆતમાં જ આવે છે, તમને ખબર હોય તો. ઓકે, થર્ડ જો, ઇફ યુ આર નર્વસ એટ ધ ટાઈમ ઓફ એક્ઝામ, જો તમે એક્ઝામના ટાઈમે નર્વસ હો, યોર ઇમોશન્સ બેડ ટુ ધ વે ઓફ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર. સમજો, એ આપણે હતું, પણ એમાં તમે પાઠ જોશો એટલે તમને ખબર. એક્ઝામ ટાઈમ હોય, તમે નર્વસ થઈ જાઓ તો તમને યાદ હોય ને એ પણ ભૂલાઈ જાય, એવી આપણે ચર્ચા કરેલી હતી ત્યારે. એટલે શું કરવા? તો કે એ સમયે તમારા ઇમોશન્સ છે એ બની જાય છે, બેરિયર બની જાય છે, અવરોધરૂપ બની જાય છે. તમારી ઇનર ઇન્ફોર્મેશન, તમારી અંદરની માહિતી તમે સ્ટોર કરેલી હોય એ તમને યાદ આવતી નથી. પેપર પૂરું થાય પછી કે ઓહો યાર, આ તો મને આવડતું હતું, તો ત્યારે કેમ ન યાદ આવ્યું? તો કે તમારા ઇમોશન્સ છે એ તમને બેર બની જાય છે. એટલે એ સેન્ટેન્સ પણ કેવું રહેશે? ટ્રુ. ફોર્થ જો, નો એક્સરસાઇઝ કેન ગીવ રેસિલિયન્સ એન્ડ રીબેલેન્સ ધ મેન્ટલ કેપેસિટી. નો એક્સરસાઇઝ, એવી કોઈ એક્સરસાઇઝ નથી કે જે તમને રેસિલિયન્સ, ઉપચાર આપી શકે, અને રીબેલેન્સ, તમારી માનસિક કેપેસિટીને રીબેલેન્સ કરી શકે. એવું કોઈ નથી. શું એ આપણે માની શકીએ એમ કે એવું કોઈ નથી કે આપણી પરિસ્થિતિને એવી કોઈ એક્સરસાઇઝ નથી કે જે રેસિલિયન્સ કે ઉપચાર આપી શકે અને રીબેલેન્સ કરી શકે આપણી મેન્ટલ કેપેસિટીને, આપણી માનસિક કેપેસિટીને. અને ઘણી બધી એક્સરસાઇઝ છે ને કે જે તમારી મેન્ટલ કેપેસિટી, માનસિક કેપેસિટીને ફરીથી બેલેન્સ કરી શકે અને રેસિલિયન્સ અને કંઈક ઉપચાર આપી શકે. તો નો એક્સરસાઇઝ તો એવું ના કહી શકે. ઘણી મેની એક્સરસાઇઝ, એવી ઘણી બધી એક્સરસાઇઝ આપણે સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝમાં આપણે જોઈશું કે રીબેલેન્સ યોર મેન્ટલ કેપેસિટી, રેસિલિયન્સ આપણને. તો એ અહીંયા કેવું આવશે સેન્ટેન્સ? ફોલ્સ આવશે. નાઉ સ્ટોપ ઓવર થિંકિંગ ટેકનિક. ટેકનિકનું નામ છે ને, આપણે જે ભણવામાં આવે, સ્ટોપ ઓવર થિંકિંગ ટેકનિક, હે ને? ઇઝ અ ટેકનિક વિચ યુ પ્લાન ધ હોલ ડે. સોરી, પાંચમું છે ને, આપણે ફિફ્થ રહી ગયું. ઇન સ્ટોપ ઓવર થિંકિંગ ટેકનિક યુ ગેટ રીડ ઓલ ધ એક્સપેક્ટેશન્સ. યુ ગેટ રીડ કે તમે છુટકારો મેળવી શકશો.
ઓલ ધ એક્સપેક્ટેશન્સ. એમાં જો એક તમને મંત્ર આપ્યો તો આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ, કે મારે કોઈ અપેક્ષા નથી. એની ઉપરથી તમે તમારી બધી જ એક્સપેક્ટેશન્સમાંથી કેવું કરી શકશો, તમે રીડ છુટકારો મેળવી શકો. એટલે એ સેન્ટેન્સ કેવું રહેશે? ટ્રુ. સ્ટોપ ઓવર થિંકિંગ ઇઝ અ ટેકનિક વિચ યુ પ્લાન હોલ ડે ઇન એડવાન્સ. જો આખા દિવસનો પ્લાનિંગ તમારે સવારેથી જ કરીને નીકળવાનું, એવું જ સ્ટોપ ઓવર થિંકિંગ શીખવાડે. સ્ટોપ ઓવર થિંકિંગ તો વધારે પડતું વિચારવાનું બંધ કરી દે, ના પાડે છે. તો આ સેન્ટેન્સ કેવું આવશે? ફોલ્સ. નો એક્સપેક્ટેશન્સ ઇઝ ધ કી ઇન સ્ટોપ ઓવર થિંકિંગ ટેકનિક. ઓવર થિંકિંગ ટેકનિકમાં મોટો એક જ કી છે, એમાં તમારે વિચારવાનું છે કે નો એક્સપેક્ટેશન્સ, આપણને કોઈ એક્સપેક્ટેશન્સ નથી. તે સેન્ટેન્સ કેવું આવશે? ટ્રુ આવશે. અહીંયા જો ફર્સ્ટ, માઇન્ડ ઇઝ ધ ઇમોશનલ પાર્ટ નથી, રેશનલ એન્ડ લોજિકલ પાર્ટ છે, એટલે એ ફોલ્સ આવ્યું. સેકન્ડ છે માઇન્ડ, બોડી એન્ડ ઇમોશન્સ આર ક્લોઝલી કનેક્ટેડ એન્ડ વર્ક ટુગેધર. હંમેશા એકની અસર બીજા ઉપર પડે છે, તો એ ટ્રુ આવશે. ઇફ યુ આર નર્વસ એટ ધ ટાઈમ ઓફ એક્ઝામ, તમે એક્ઝામના ટાઈમ ઉપર નર્વસ હો ઘણીવાર, તો તમે જે વાંચેલું હોય એ પણ તમને યાદ આવતું નથી, એટલે કે બેર બની જાય છે તમારી ઇનર સ્ટોર, તો એ ટ્રુ આવશે. કોઈ એક્સરસાઇઝ જ નથી કે જે તમને રેસિલિન્સ કરે, રીબેલેન્સ કરે તમારી મેન્ટલ કેપેસિટી. ના, છે મેની એક્સરસાઇઝ, ઘણી બધી છે, તો એ ટ્રુ, ફોલ્સ. ફોર્થ કેવું આવશે? ફોલ્સ આવશે. ફિફ્થ, ઇન સ્ટોપ ઓવર થિંકિંગ ટેકનિક, જો પ્રિન્ટિંગ મિસ્ટેક છે, યુ ગેટ રીડ ઓલ ધ એક્સપેક્ટેશન્સ, તો એ ટ્રુ. સિક્સ્થ છે સ્ટોપ ઓવર થિંકિંગ ઇઝ અ ટેકનિક વિચ યુ પ્લાન ધ હોલ ડે ઇન એડવાન્સ. કે સ્ટોપ ઓવર થિંકિંગ ટેકનિક છે એમાં તમે આગળના દિવસથી તમારો આખો પ્લાન કરી શકો, તો પ્લાન કરવાનો, તો એ ફોલ્સ આવશે ને. નો એક્સપેક્ટેશન્સ ઇઝ ધ કી ઇન સ્ટોપ ઓવર થિંકિંગ ટેકનિક, તો એ ટ્રુ. સેલ્ફ હિપ્નોસિસ ટેકનિકથી ઇન્ક્રીઝ સ્ટ્રેસ લેવલ. સ્ટોપ એવર થિંકિંગ ટેકનિકથી ઇન્ક્રીઝ નથી થતું, ડિક્રીઝ થાય છે, ટૂંકમાં ઘટાડો થાય છે. ઇન્ક્રીઝ એટલે વધારો થવો, પણ અહીંયા આપણે આવશે ડિક્રીઝ, એટલે આ સેન્ટેન્સ પણ કેવું આવશે? આઠમું, ફોલ્સ. ઇન સ્ક્રીન એક્સરસાઇઝ યુ હેવ ટુ થિંક લાઇક એન આઉટસાઇડર ઇન એની સિચ્યુએશન. સ્ક્રીન એક્સરસાઇઝ તમે કરતા હો એમાં તમે જોતા હો છો કે તમે એક આઉટસાઇડર, તમે બહારનો રોલ ભજવો છો. તમને જે પ્રશ્નો છે એની જગ્યાએ તમે સેમ જેન્ડરનું, સેમ જાતિનું, પુરુષ હોય તો પુરુષ, સ્ત્રી હોય તો સ્ત્રી, એ જ જાતિનું તમે એક વ્યક્તિને મૂકી દીધું છે. એ પ્રોબ્લેમ એનો છે, અને તમે આઉટસાઇડર તરીકે એને કયું સજેશન, એવું સૂચન, કઈ એડવાઇસ આપી શકો છો. તો ઇન સ્ક્રીન એક્સરસાઇઝ યુ હેવ ટુ થિંક લાઇક એન આઉટસાઇડર ઇન એની સિચ્યુએશન, તો એ સેન્ટેન્સ કેવું આવશે તમારા માટે? ટ્રુ. વેન પરમિશન્સ નહીં, જો ત્યાં સેન્ટેન્સમાં ભૂલ છે. વેન પેસિમિઝમ સેટ્સ ઇન અવર માઇન્ડ, આપણા મગજમાં પેસિમિઝમ એટલે કે નકારાત્મક વિચારો ઘર કરી જાય, વી કેન નોટ ક્લિયરલી થિંક અબાઉટ અવર પ્રોબ્લેમ. આપણો પ્રોબ્લેમનો આપણને ખબર પડતી નથી. ક્યારે? આપણામાં પેસિમિઝમ, નકારાત્મક વિચારો ઘર કરી ગયા હોય ત્યારે. તો અહીંયા તો શું કર્યું? વી કેન ક્લિયરલી થિંક. વી કેન નોટ ક્લિયરલી થિંક હોત તો એ સેન્ટેન્સ ટ્રુ આવે, પણ અહીંયા વી કેન ક્લિયરલી થિંક મતલબ કે એ સેન્ટેન્સ કેવું આવશે? એ ફોલ્સ રહેશે. ઓકે, ઓકે. તો રીડ 1માં હું માનું ત્યાં સુધી હવે આપણને, પણ અહીંયા 10 જ છે, તો આપણે એ ફરીથી એમાં જોઈએ, અને વધારેમાં વધારે આપણે કેટલા તમે બનાવી શકો, બીજા 10 તમારે બનાવવાના છે, તમારો હોમવર્ક રહેશે. ઓકે, હવે આપણે રીડ 2 ઉપર જઈએ. મેનેજ યોર સ્ટ્રેસ રીડ 1, રીડ 2 સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ. તો એમાં તમને 2 પ્રકારની શોર્ટ મેડિટેશન્સ આપી હતી. એમાં ફર્સ્ટ છે, જો ઇન શોર્ટ મેડિટેશન 1, યુ હેવ ટુ વિઝ્યુલાઇઝ ધ વર્ડ. તમારે એક કલ્પના કરવાની છે, તમારે કોઈક શબ્દ પસંદ કરવાનો છે કે જે શબ્દ
તમને વિઝ્યુલાઇઝ તમને સામે દેખાય, કે જેનાથી તમને એક સિમ્બોલાઇઝ તરીકે, એક સિમ્બોલ તરીકે તમારે એક શબ્દ પસંદ કરવાનો છે, જેનાથી તમને હાર્મની, ટ્રેન્ક્વિલિટી, કામનેસ એવું મળે. તો એ સેન્ટેન્સ કેવું રહેશે? ટ્રુ. યુ કેન ડુ મેડિટેશન બાય વિયરિંગ અ ડ્રેસ, ફેબ્રિક ઓર અ સ્ટોન ઓર અ પીસ ઓફ વુડ. જો શોર્ટ મેડિટેશન 2માં આવે છે. યુ કેન ડુ મેડિટેશન બાય વિયરિંગ અ ડ્રેસ, કોઈ એક ડ્રેસનો કાપડનો ટુકડો પહેરીને, અથવા પથ્થર એવો પહેરીને, અથવા પીસ ઓફ વુડ લાકડાનો એવો કોઈ ટુકડો, વિયરિંગ નહીં, બાય પીક ઉચકીને, એક હાથમાં લઈને તમારે એનું સ્ટ્રક્ચર છે એ તમારે ચેક કરવાનું હતું. એટલે એ સેન્ટેન્સ કેવું આવશે? ફોલ્સ આવશે. નાવ થર્ડ, વેન એવર વી ગેટ સ્ટ્રેસ, કે જ્યારે આપણે ટેન્શનમાં હોઈએ, વી બ્રીથ ઇન અ સેલો વે, આપણે ઊંડા શ્વાસ લેતા નથી. તો આમાં તો કહે કે વી બ્રીથ ઇન અ ડીપ વે, તો ડીપ વે નહીં પણ અહીંયા સેલો વે આવે, એટલે આ સેન્ટેન્સ પણ કેવું રહેશે? થર્ડ પણ ખોટું રહેશે. ઇન ઓર્ડર ટુ ઓવરકમ યોર સ્ટ્રેસ, તમારું સ્ટ્રેસ, તમારું ટેન્શન ઉપર તમારે કંટ્રોલ કરવા માટે યુ શુડ ગીવ યોર બ્રેઇન ઓક્સિજન હિટ, તમારા બ્રેઇનને પૂરતો ઓક્સિજન આપવો પડે. તો એ સેન્ટેન્સ ટ્રુ આવશે. નાવ ફિફ્થ, ક્રાઉન પુલ એક્સરસાઇઝ ઇઝ રિલેટેડ ટુ ધ ક્રાઉન ઓફ ધ કિંગ. ક્રાઉન ઓફ ધ કિંગ નહીં, તમારા આપણા પોતાના ક્રાઉનની વાત આવે છે. તો એ સેન્ટેન્સ ફોલ્સ રહેશે ને. ફિફ્થ, ક્રાઉન પુલ ટેકનિક ઇન્ફ્લુઅન્સ ધ ફ્લો ઓફ ધ સેરેબ્રોસ્પાઇનલ ફ્લડ ઇન અ નેગેટિવ વે. ક્રાઉન પુલ ટેકનિક ખબર છે આપણે આમ કરીને વાળથી આમ કરવાનું હતું, આમ આખા તમારા ક્રાઉન, એને સેરેબ્રોસ્પાઇનલ ફ્લડને પોઝિટિવ વે લઈ જાય છે. અહીંયા શું લખ્યું છે? ઇન અ નેગેટિવ વે. તો એ સેન્ટેન્સ પણ ફોલ્સ રહેશે. જો એક જ સેન્ટેન્સ 6માંથી 2, 1 અને 4 એ જ સાચા પડેલા છે. વેન વી બ્રીથ ધેર ઇઝ અ માઇક્રોસ્કોપિક મુવમેન્ટ, જ્યારે આપણે શ્વાસ લઈએ ત્યારે આપણા ક્રેનિયલ, આપણી ખોપડીમાં, આપણા મગજના માથાના જે બોન છે એમાં માઇક્રોસ્કોપિક મુવમેન્ટ થાય. તો એ સેન્ટેન્સ કેવું રહેશે? ટ્રુ, સાચું આવશે. કે જો ફર્સ્ટ જો શોર્ટ મેડિટેશન્સમાં તમારે એક શબ્દને વિઝ્યુલાઇઝ કરવાનો એટલે ટ્રુ. પછી વિયરિંગ નહીં, પીક તમારે રાખવાનું છે ઉંચકીને, એનું સ્ટ્રક્ચર એને જોવાનું છે, એમાં તમારે ગૂંચવાઈ જવાનું છે, એમાં તમારે ઓતપ્રોત થઈ જવાનું છે. એટલે સેકન્ડ ફોલ્સ આવશે. જ્યારે આપણે ટેન્શનમાં હોઈએ ત્યારે આપણે ઊંડો શ્વાસ નથી લેતા, શ્વાસ લેવાનું ભૂલી જઈએ છીએ એમ કહીએ તો હાલે. એટલે એ ફોલ્સ. થર્ડ, ઓક્સિજન હિટ જરૂરી છે. ફોર્થ ટ્રુ. ફિફ્થ, ક્રાઉન પુલ એક્સરસાઇઝ છે એ ક્રાઉન ઓફ અ કિંગ, રાજાના ક્રાઉન આવીને કોઈ મતલબ નથી. તો એ ફોલ્સ. ક્રાઉન પુલ ટેકનિકમાં ફ્લો ઓફ સેરેબ્રોસ્પાઇનલ ફ્લડ ઇન અ પોઝિટિવ વે, અહીંયા નેગેટિવ વે લખેલું છે એટલે ફોલ્સ. સેવન્થ છે, વેન વી બ્રીથ ધેર ઇઝ અ માઇક્રોસ્કોપિક મુવમેન્ટ ઇન અ ક્રેનિયલ બોન, એટલે એ ટ્રુ. ડાન્સિંગ યોર ફેવરિટ મ્યુઝિક કેન રિલીવ યોર સ્ટ્રેસ, તમને જે ગમતું હોય એ તમે કરો, એનાથી તમારું ટેન્શન હળવું થાય, એ હકીકત છે. તો ડાન્સિંગ યોર ફેવરિટ મ્યુઝિક એ તમારું સ્ટ્રેસ છે એ રિલીવ કરશે, એ ટ્રુ આવશે ને. વેન યુ એક્સપેક્ટ ટુ બી લકી, તમે અપેક્ષા રાખો છો, કે આપણે અપેક્ષા કરીએ છીએ કે હું તો નસીબદાર છું, એનાથી તમને સ્ટ્રેસ નથી થતું, એનાથી તમે સ્ટ્રેસમાંથી રિલીવ થાવ છો. એટલે એ 9th છે એ કેવું આવશે? ફોલ્સ આવશે. નાવ 10 લાસ્ટ, અ નેચરલ વોક રિડ્યુસીસ યોર સ્ટ્રેસ, તમે કુદરતના ખોળે વોકિંગ કરવા નીકળી જાઓ, એનાથી તમારો સ્ટ્રેસ, તમારું ટેન્શન છે એ કેવું થાય છે? રિડ્યુસ થાય છે, ઘટાડો થાય છે. તો એ સેન્ટેન્સ કેવું રહેશે? 10th ટ્રુ રહેશે. ઓકે, આ રીતના તમારે કરવાનું. જો આ બે યુનિટ, રીડ 1 અને રીડ 2 બંને પ્રોઝ છે, એટલે બંનેમાંથી આપણે 10-10 લીધેલા છે. પણ તમે ફરીથી, હું તમને હજુ પણ કહું છું, એક હાથે તાળી નહીં પડે. તમે તમારી રીતે એ પાઠને સમજો, ફરીથી જોવો, ફરીથી એ લેક્ચર જોવો, ફરીથી વિચારો, એના પ્રશ્નો જોવો, એનું ટ્રાન્સલેશન વાંચો. છતાં પણ તકલીફ પડે તો મોસ્ટ વેલકમ, આવો, હું તમને સમજાવીશ, હું તમને શીખવાડીશ, પણ કરજો. ઓકે, અહીંયા આપણે રીડ 3
યુનિટ 3 રીડ 1 અને રીડ 2 બંનેની આપણે જોઈ ગયા. હવે નેક્સ્ટ વિડીયો લેક્ચર આપણે રીડ 4માં જઈશું. ઓકે, આવજો.